હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે? વેલકમ છે અંકિતા લાઈફ વ્લોગમાં. તો આઈ હોપ કે તમે ખૂબ મજામાં હશો. તો આજે વ્લોગની શરૂઆત બપોર પછી કરી છે. સવારે હું બીજા કામમાં રોકાયેલી હતી, તો સવારે વ્લોગ ન હતો ચાલુ થયો. તો બપોર પછીનું છે આ વિડીયો. સવારે ચાય નાસ્તો શિવાનીને કરીને આપી દીધું હતું. ટિફિન બોક્સ લઈને ગઈ હતી શાક રોટલી, અને આયુષ આવી ગયો છે બપોરનો. તો એનો જ રૂમ પહેલાં સાફ કરી લઉં. તો હજુ જેવું બહારનું ખોલ્યું એટલે સીધો પવનથી અંદર ધૂળ કચરો અંદર ઉડી આવ્યો હતો. તો તેને મેં બહાર કાઢી નાખ્યું છે અને થોડું પાણી નાખી દીધું હતું. તો તે પાણીના લીધે અંદર નહોતું ઉડી આવ્યું. તો બાલ્કની પણ મેં સાફ કરી નાખી છે, ધોઈ નાખી છે પાણીથી. અને ત્યાર પછી આ કપડાં ધોવા લાગી ગઈ છું મેં. તો આજે એટલું કરતાં તો શિવાની આવી ગઈ હતી. તો એનો યુનિફોર્મ પણ મેં ધોવી જ નાખું સાથે સાથે, કેમ કે શર્ટ તો મારે હાથથી જ ધોવો પડે એવું છે. ને અમુક કપડાં પણ મેં હાથથી ધોઈ નાખ્યા છે. જુઓ આવી રીતના, કેમ કે હવે સાંજનો ટાઈમ થવા આવ્યો છે. તો પછી બપોર પછીનો છે એટલે પાણી પણ હવે આવી જ જશે. 3-4 કલાકમાં વાર છે હજી તો, પણ સવારે પાણી એટલું બધું યુઝ નહોતું થયું. તો પછી કપડાં હું ધોઈ જ લઉં. તો હજુ આવી રીતના બ્રશ મારી દીધું હતું. કપડાં પણ મેં ક્યારના સવારના બોળી દીધેલા હતા પાવડર નાખીને, એટલે મારે ધોવામાં થોડું સરળતા રહે. અને એમ પણ કપડાં તો ચોખ્ખા જ હોય. આયુષ શિવાનીના મારા પણ ધૂળ કચરાવાળા ગંદા તો હોતા નથી. કંઈ ધૂળમાં રમવાનું જેવું ગામ હોય તો બધું ધૂળવાળામાં તેવું રમ્યા કરે, તો પછી કપડાં ગંદા હોય ઉઠવા બેસવામાં આમ તેમ. તો તેવા તો કપડાં અહીંયા હોય જ નહીં, એટલે ખાલી પસીનો હોય એટલે મારે બ્રશ મારવો પડે ત્યાં જ બાહીમાં ને બગલમાં ને એવું. તો આવી રીતના બધા કપડાં મેં ધોઈ નાખ્યા છે. અને પાણી પણ નિજરાતું કરી મૂક્યું હતું સૌથી પહેલાં જે ધોયા હતા તે કપડાં. અને પછી ડોલમાં હું લઈને પછી બાલ્કનીમાં જ હું મૂકી દઈશ, એટલે સુકાયા કરશે. કેમ કે ઉપર મૂકવા જઈશ તો મારે તરત પાછું ઉચકવા માટે જવું પડે, અને ખૂબ ઉપર નીચે થયા કરે તો પછી એમ જ થાકી રહેવાય. તો પછી અહીંયા જ બાલ્કનીમાં હું મૂકી દઉં છું કપડાં દોરી પર, એટલે પછી વાંધો નહીં મારે સવાર સુધી. તો આ જુઓ બધા કપડાં મેં નાખી દીધા છે અહીંયા. થોડાક નીચે પણ લઈ જઈશ. અને ત્યાર પછી સાંજનો પણ ટાઈમ થઈ જ ગયો છે. તો વાસણો પણ બધા માંજી લઈશ. ડબ્બાઓ છે તે તો માંજવા જ પડે, અને બાટલો પણ રૂચીનો ધોવો જ પડે, કેમ કે ગંદા હાથથી ટિફિન બોક્સ ખોલે અને પાણી પીએ, ખાતા જઈને પાણી પીએ, એટલે પછી બાટલો પણ ધોઈ જ નાખવો પડે. તો બાટલો પણ મેં ધોઈ જ લઉં છું શિવાનીનો. અને આ તો મારે રોજનું જ છે કરવાનું. બીજા વાસણો ધોવાય કે નહીં ધોવાય, પણ ડબ્બાઓ અને પાણીના બાટલાઓ તો ધોવા જ પડે. તો પછી બીજા પણ વાસણો હતા સવારના, સાથે સાથે બધા એકસાથે બપોર પછીના બધા વાસણો હું ધોઈ લઈશ. આજે બાટલો પણ શિવાનીનો ધોઈ જ નાખ્યો છે. રોજનું તમારે આટલું કામ હોય જ, ખૂબ જ ભાગદોડ હોય અને ખૂબ જ ટેન્શન રહે. અગર એના વાસણો નહીં મંજાયા હોય, ધોવાયા હોય તો પછી સવારે તો એટલે આયુષ પણ કોઈ દિવસે લઈ જાય છે ટિફિન. તો એના માટે પણ ટિફિન બનાવવું જ પડે છે સવારે પણ. તે આજે બપોરના આવી ગયો હતો એટલે પછી જમી લીધું હતું બપોર પછી ઘરે જ આવીને. એટલી બધી દૂર પણ નથી એની કોલેજ, 15 થી 20 જ મિનિટ છે શિવાનીને એની કોલેજ. બધી એક જ સાથે જોડાયેલી છે, એટલે કોઈને દૂર અથવા નજીક એવું કંઈ છે જ નથી. તો આજે બધા વાસણો મેં માંજી નાખ્યા છે. અને ગેસ ચૂલો પણ સાફ કરી નાખ્યો છે, પ્લેટફોર્મ આખું. અને સાંજે હવે તુલસી ક્યારે દીવો પણ મેં સળગાવી દીધો છે. કુંડામાં હતી તુલસી તો જુઓ. અને હવે હું આજે બનાવવા જઈ રહી છું ચોખાનો આછો રોટલો. ચોખા જોવાનો મિક્સ લોટ છે, તો એને આવી રીતના પાણી નાખીને ધીરે ધીરે મસળી લઈશ, એકદમ આછો જેવો કરી લઈશ. અને પછી ડાયરેક્ટલી તવા પર, તમે આગળના વિડીયોમાં પણ જોયું જ હશે. તો હજુ આવી રીતના હું રોટલો બનાવી લઈશ. અને આજે તો ખાવાના છે કઢી સાથે રોટલો વઘારેલો. તો જુવારનો રોટલો જે હોય ટીપીને બનાવે તો તે પણ સારો લાગે કઢી સાથે. અંદર જ વઘારમાં હું નાખી દઈશ. પહેલી રોટીઓ બનાવી લઈશ આવી રીતના, અને પછી એના ટુકડાઓ કરી નાખીશ. તો તેવી રોટી કઢી રોટીનું શાક જેવું બની જાય છે, તે ખૂબ સરસ લાગે છે. તો આ જુઓ પહેલાં હું આવી રીતના રોટલાઓ બનાવી લઈશ. હવે એ અંધારું પણ પડી જ ગયું છે, એમ પણ બહુ વાર નથી લાગતી. એ જ 15-20 મિનિટ લાગે છે રોટીઓ બનાવવામાં. અને કઢી તો જરા વારમાં થઈ જ જાય છે. અને દુકાન પણ દૂર નથી, બધું નજીક જ છે. તો પછી જે બનાવવાનું હોય તે સાંજે આપણે નક્કી કરીએ તો પણ કંઈ ને કંઈ તો અહીંયા મળી જ જાય છે. તો જુઓ ટ્રોલીમાંથી બધું હું સામાન કાઢી લઈશ. અને છાશને પહેલાં તો બરાબર હલાવી લઈશ. અને તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો વઘાર કરી લઈશ. પહેલાં તો
હળદર નાખીશ અને અદરક લસણની પેસ્ટ હું સૌથી પહેલાં નાખી જ દઉં છું. શાકમાં, કઢીમાં, દાળ બનાવું તેમાં પણ એવી રીતના જ કરું છું મેં. તો આ જુઓ, હવે આ કઢી લીમડો પણ તૈયાર હતું કે આજે નથી નાખ્યો મેં, મને કંઈ યાદ પણ નથી. તો ઉપરથી હવે છાશ હું અંદર રેડી લઈશ. હજુ આવી રીતના વઘાર કરી લઉં છું. એકદમ સાદો અને સિમ્પલ જ છે ખાવાનું મારું. વધારે પડતું કંઈ જ નાખ્યું નથી મરચું નાખ્યું, સૂકું મરચું કે નથી બીજું કંઈ નાખ્યું છે. ખરા મસાલાઓ ઉપરથી વઘારમાં. તો હજુ સારી રીતના હું એને હલાવી લઈશ અને હવે રોટીઓના ટુકડા પણ કરવા લાગી જ જવું પડશે મારે. તો કઢી ગરમ થઈ જાય તો પછી થોડી વાર માટે ગેસ મારે બંધ પણ કરવો પડે. તો હજુ આવી રીતના નાના નાના ટુકડાઓ, મતલબ મીડિયમ સાઇઝના, બહુ મોટા પણ નહીં, એવી રીતના ટુકડા કરીને પછી કઢીમાં નાખી દઈશ. તો આઈ હોપ મારો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂરથી કરજો. તો જો બધા રોટીના ટુકડા પણ મેં કરી નાખ્યા છે અને ફરી પાછો ગેસ ચૂલો સળગાવી દીધો છે અને હવે ઉપરથી ડાયરેક્ટલી હું આ રોટીના ટુકડા ઉપર નાખી દઈશ. અને પછી બધા જ જે પણ શાકમાં, દાળમાં જે પણ મરી મસાલા નાખે છે તે બધા આવી રીતના નાખી દઈશ. હળદર, શાકનો મસાલો, ધાણા જીરું પાવડર, મરચાંની ભૂકી અને મીઠું પછી પ્રમાણસર છેલ્લે નાખી દઈશ. હજુ જરાક પણ વધતું ઓછું હોય તો ફરી પાછું મેં ઉપરથી નાખી દઈશ અને એને બરાબર આવી રીતના હલાવી લઉં અને જ્યાં સુધી સૂકું થાય ત્યાં સુધી એવી રીતના જ હું રાખી મૂકીશ. એમ તો કઢી અગર જોઈએ તો પછી કઢીને પછી વધારે પડતી ઉકળવા નહીં દેવાનું. તો એવી રીતના જો બનાવી દીધી છે આજે તો કઢી ચોખાનો રોટલો, વઘારેલા રોટલાનું શાક એમ કહું તો પણ ચાલે. તો જો આ ખૂબ જ સરસ લાગે છે આવું, અને ઉપરથી ધાણો પણ કાપીને નાખી દઈએ એટલે એનો વધારે પડતું સરસ લાગે. હજુ આ અમને બધાને ખૂબ જ ભાવે છે. તો આજે ચપ્પુ મને મળ્યું નથી તો હું કાતરથી જ કાપી લઉં છું ધાણાને. હજુ આજે અમારું આવી રીતના વઘારેલું રોટલાનું શાક આજે મારું જમવાનું સાંજનું અમારું તૈયાર થઈ ગયું છે. તો હવે અમે થોડી વાર પછી જમી લઈએ. ગરમ ગરમ જ સારું લાગે, ઠંડુ પડી જાય તો પછી સારું નહીં લાગે આ, અને એમ પણ બધું ચીપકી જેવું જાય એટલે ગરમ ગરમ જ ખૂબ સરસ લાગે. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ અને ફરી પાછા મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.